જ્યાં બેલારુસમાં ફસાયેલી નવસારીની મહિલા આખરે ભારત પરત ફરશે। વડોદરાના એજન્ટે જ ટિકિટની વ્યવસ્થા કરી છે। 23 જાન્યુઆરીએ બેલારુસથી ભારત આવવા માટે નીકળશે। 24 જાન્યુઆરીએ દિલ્હી એરપોર્ટ થઈને નવસારી પહોંચશે। ઊંચા પગારની લાલચે બેલારુસ ગઈ હતી મીના જોશી। એજન્ટે છેતરપિંડી કરી ઢોરના તબેલામાં મજૂરી કરાવી। વિડીયો વાયરલ થતાં ભારત પરત ફરવાનો માર્ગ મોકળો થયો। મીના જોશીના પરિવારમાં ખુશીનો માહોલ છે। તો બેલારુસમાં ફસાયેલી નવસારીની આ મહિલા કે જેનો વિડીયો થોડા સમય પહેલા વાયરલ થયો હતો અને આ વાયરલ થયેલા વિડીયોમાં આખી આપવીતી તેમણે જણાવી હતી અને કહ્યું હતું કે ભારત પરત આવવાના પણ પૈસા નથી અને ઢોરના તબેલામાં મજૂરી કરાવવામાં આવે છે, જ્યારે અન્ય નોકરીની તેમને લાલચ આપવામાં આવી હતી। સંવાદદાતા જીગર આપણી સાથે જોડાઈ ગયા છે। જીગર, 23 જાન્યુઆરીએ હવે આખરે બેલારુસથી ભારત આવવા માટે નીકળશે મીના જોશી નામના મહિલા કે જેમનો વિડીયો અગાઉ વાયરલ થયો હતો અને કહ્યું હતું કે નોકરીની લાલચ આપી તેમને બેલારુસમાં ફસાઈ ગયા છે અને હવે તેમને પરત લાવવાનો પ્રયાસ થઈ ગયો છે। વડોદરાના એજન્ટે જ ટિકિટની વ્યવસ્થા કરી છે, ત્યારે કઈ રીતે આ આખી પ્રક્રિયા થઈ? જી, સમગ્ર વાત કરવામાં આવે તો આ મીના જોશીના જે સમાચારો જે છે તે સમાચાર માધ્યમોમાં જે પ્રસિદ્ધ થયા છે અને ત્યારબાદ જે સમગ્ર ઘટના બની તેને પગલે એજન્ટે જે મીનાબેન છે તેમને બેલારુસથી ફરી ભારત લાવવાની વ્યવસ્થા કરી છે અને ખાસ કરીને એમના માટે ટિકિટની વ્યવસ્થા કરી છે અને એ મીનાબેન 23 તારીખે બેલારુસથી દિલ્હી અને દિલ્હીથી સુરત વાયા ફ્લાઇટ સુરત આવશે। જી, આભાર જીગર આપનો માહિતી આપવા બદલ।